ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની શરૂઆત થઈ છે ત્યારથી જ જે છે તે ક્યાંક ને ક્યાંક સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર તાલુકાઓની અંદર રાજકારણની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। પક્ષ વિપક્ષ પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને આ સિલસિલો જે છે તે હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વાત કરીશું તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર જે છે તે નવા પ્રમુખ હવે અનુબેન જાહેર કરવામાં આવ્યા છે અને આ અનુબેનને કોંગ્રેસના જિગ્નેશ મેવાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। ભાજપના અનુબેનને શુભેચ્છાઓ પાઠવ્યા બાદ જે છે તે જિગ્નેશ મેવાણી પોતાના જ પક્ષના અમુક એવા ઉમેદવારો પર બગડ્યા છે કે જે કાં તો આ ચૂંટણી દરમિયાન હાજર રહ્યા ના હતા। ઘણા બધા તાલુકાઓની સીટ પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે, પરંતુ અમુક એવા ઉમેદવારો છે કે જે હાજર રહ્યા ના હતા અથવા તો ભાજપના ખોળે જઈને બેસી ગયા હતા તેવું પણ કહી શકાય। તો આ તમામ સભ્યો પર જે છે, તમામ ઉમેદવારો નેતાઓ પર હવે જિગ્નેશ મેવાણી બગડ્યા છે અને તેઓને મીઠી ટકોર કરી છે। આ સાથે જ પક્ષ પ્રત્યે ઈમાનદાર રહેવા બાબતે પણ તેઓએ શું કહ્યું અને મુસ્લિમ સમાજના લોકો, આગેવાનો, ઉમેદવારો વિશે હવે જિગ્નેશ મેવાણી શું બોલ્યા તે સાંભળી લઈએ। મિત્રો, વડગામ તાલુકા પંચાયતના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના તાલુકાના ડેલિગેટ જે અનુબેન ચૌધરીને વડગામ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મળ્યું એ બદલ અમને દિલથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે મળીને ધારાસભ્ય તરીકે અમારી કોંગ્રેસની ટીમનો મારો ખૂબ તમને સાથ સહકાર અને ટેકો રહેશે। સાથે મળીને વડગામ વિધાનસભાના, વડગામ તાલુકાના જેટલા પણ સામાન્ય નાગરિકો છે, ખેડૂતો છે, ગરીબ માણસો છે, જે પણ છે એ બધાના વિકાસનું કામ કરીશું। જો કે ભારતીય જનતા પાર્ટીને બે ત્રણ સવાલ પણ આ પ્રસંગે પૂછવા માંગુ છું કે 30 વર્ષથી તમારી એકધારી સરકાર છે અને મુક્તેશ્વરને કર્માવતમાં તમે જ પાણી લાયા। ઉદાહરણ તરીકે ધારો કે મારો કોઈ રોલ જ નહોતો, આપણે માની લઈએ મેં એમાં કોઈ ફાળો આપ્યો જ નથી, મારું કોઈ એમાં યોગદાન જ નથી, તમે જ પાણી લાયા અને 30 વર્ષથી તમારી સરકાર છે, તો ચૂંટણીમાં આટલો બધો દારૂ તમારે કેમ પીવડાવવો પડ્યો? કેમ તમારે કોંગ્રેસના વોટરને ખરીદવાની કોશિશ કરવી પડી? કેમ તમારે કોંગ્રેસના એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને ગેરહાજર રાખવો પડ્યો? કેમ તમારે અપક્ષનો ટેકો લેવો પડ્યો? સીધી રીતે તમારી મેજોરિટી કેમ ના આવી? તમે સાચા અર્થમાં વિકાસને ભરેલા હોય, સાચા અર્થમાં વડગામના વિકાસનું હિત તમારા હૃદયમાં વસેલું હોય, 30 વર્ષથી તમારી સરકાર છે, યુવાનોનો રોજગાર આપ્યો હોય, ખેડૂતોનું ભલું કર્યું હોય, SC ST OBC માઇનોરિટીના હિત વિશે વિચાર્યું હોય, તો 13 સીટો તમારી 28માંથી ના આવત ને? તમારી મેજોરિટી આવી જોઈએ, કેમ ના આવી? થોડુંક જરા આત્મમંથન અને આત્મચિંતન કરજો। અને વડગામ વિધાનસભાના સર્વ સમાજના ભાઈ બહેનોને ખાસ કહેવા માંગુ છું, આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના માણસોએ સાવ ફેંકી દેતા કહું તો પણ 400 થી 500 નવા યુવાનોને દારૂ પીવડાવવાની ટેવ પાડી। એટલે જે ભાજપના માણસો આપણા વિસ્તારમાં, આપણા જિલ્લામાં, આપણા ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સ ઘુસેડતા હોય, કોઈ દિવસ તમારો વિકાસ નહીં કરી શકે। આ વસ્તુ કાન ખોલીને સાંભળી અને સમજી લેજો। બીજી વસ્તુ કહેવા માંગુ છું કે કોંગ્રેસના અમારા જે મિત્રો ટક્યા, ડગ્યા નહીં, એમણે બહુ ઉજળા સંસ્કારો બતાવ્યા, એમણે વિચારધારા માટેની કટિબદ્ધતા, પ્રતિબદ્ધતા બતાવી અને ભારતીય જનતા પાર્ટીના લાખોની ઓફર છતાં, પોલીસ પ્રશાસનના દબાણને છતાં કશાદને વશ નહીં થયા, પોતાની જગ્યા પર અડીખમ અને અકબંધ રહ્યા। આ બધા જ કોંગ્રેસના અમારા તાલુકા ડેલિગેટને હું વંદન કરું છું, એમને સેલ્યુટ કરું છું, એમને સલામ કરું છું અને એમને કહું છું કે આપણે બધા સાથે મળીને લડીશું અને વડગામની જનતાના વિકાસ માટે બધા સાથે મળીને કામ કરીશું। અને છેલ્લી વસ્તુ એટલી કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજના જે તાલુકા ડેલિગેટ ગેરહાજર રહ્યા કે જેમણે અપક્ષ ઉમેદવારે ટેકો આપ્યો, એ કોઈ સમાજના નથી, એ મૂળ કોંગ્રેસના ડેલિગેટ ગેરહાજર રહ્યા અને અપક્ષના ડેલિગેટ ગેરહાજર રહ્યા। એટલે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, કોંગ્રેસના સમર્થકો હોય કે વડગામની જનતા હોય, મુસ્લિમ સમાજે વોટ આપે એવું ન કહેતા, ભાજપને ટેકો આપે એવું ન કહેતા, કોંગ્રેસના એક અપક્ષના માણસ ગેરહાજર રહ્યા। કેમ કે દરેક કોમમાં, દરેક ધર્મમાં સાચા અને ખોટા માણસો હોય જ છે। એટલે મુસ્લિમ સમાજે આવું કર્યું, મુસ્લિમ સમાજે આવું કર્યું એવું ન કહેતા કોંગ્રેસનો એક માણસ ગેરહાજર રહ્યો અને અપક્ષે ભાજપને વોટ આપીને ભાજપને જીતાડ્યું, એ વાત આપણે કરવી જોઈએ। પણ
ટૂંક સમયમાં ફરી એક મારો વડગામનો રાઉન્ડ શરૂ કરું છું. 1-2 દિવસમાં વડગામ આવું છું અને એક સરસ મજાનો લોક દરબાર સર્વ સમાજના લોકોની જે પણ રજૂઆતો જેને સાંભળવા, એમની ફરિયાદોને સાંભળવા, એમના પ્રશ્નોને સાંભળવા 31 પહેલી તારીખની આજુબાજુ હું આવું છું અને પછી ટૂંક સમયમાં વડગામમાં એક લોક દરબાર શરૂ કરીએ અને લોકોના પ્રશ્નોને સાંભળી ફરી એકવાર લોકોના કામ કરવાનું શરૂ કરીએ છીએ. જેટલા પણ મિત્રો તાલુકા જિલ્લા ડેલિગેટ તરીકે જે પણ ચૂંટાય બધાને ફરી એકવાર મારી શુભેચ્છાઓ. સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણીની વાત આવે, રાજકારણની વાત આવે, ત્યારે વિસાવદર, અમરેલી અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે છે તે લોકો ખૂબ ચર્ચા કરતા હોય છે, કેમ કે આ તમામ જિલ્લાની, આ તમામ જગ્યાઓનું રાજકારણ જે છે તે સમગ્ર ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પરંતુ હાલ વડનગરની અંદર જે કંઈ પણ થયું અને જિગ્નેશ મેવાણીની જે રીતે પ્રતિક્રિયા સામે આવી છે, તેને લઈ આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.